આપણે જોઈ રહ્યા છો અહીંયાના જે પૂજારી છે એને મળીએ. આપનું શું નામ? કાળુભાઈ, આ જે જાતરનો મેળો કરવામાં આવ્યો છે તો કયા દેવસ્થાનને આધીને આ મેળો કરવામાં આવી રહ્યો છે? આજે એની જાતર કોની કરે એની પૂજન કરીએ છો કે રોલે ડુંગર આલુરાળા ચોરિયા દેવ ખાતરલાપુર ઉગલ પીઠમાં બાબો સિદ્ધુનો ડમર રાણી મોખેલનો બે રોલીનો ધાધોલ રોલે ડુંગર દેવ આલુ રાણો ચોરિયા દેવ ખાતરજા કુંવરની લીલા હરિયાની જાત્રા અંબલિયારભાઈ આપે છે. અને એના પછી હાલભાઈ હાગેર શિલેજ ફાલુડી એની લીલા હરિયાની જાત્રાયાનો મેળો છે. અને એના પછી વિસુડે ડુંગર રાણી વિશેણ બાળા ખોડોળ મોટાના વતીની લીલા હરિયાની જાત્રા છે. એના પછી અનુડે ડુંગર દેવ સામળિયા સરહેલ અંબલિયાર પરિવારના સામળિયા સરહેલ દેવની લીલા હરિયાની જાત્રા છે. એના પછી વગઈ ગોળા ટાડા ગોળા કચુરમતા બાબા અગાજા દેવ વગનાળી બહેનોની લીલા હરિયાની જાત્રાનો મેળો છે. એના પછી રણિયાલા ભોળા રાજમાં રોહાળી સાવરની લીલા હરિયાની જાત્રા છે. ગુજરો પાડામાં હરિરામ ગુજર રાઘુરા ગુજર ભાગુરા ગુજર સોળહે ગુજરોની લીલા હરિયાની જાત્રા છે. જય બાબા દેવની આદરજા દેવની રોહાળી સાવણ કી. આપ જોઈ રહ્યા છો આ જે મેળો છે, મેળો અહીંયા શુભારંભ થઈ રહ્યો છે. હવે આપણે મેળાને માણીશું. અહીંયા આપણે પ્રમુખ સાહેબ છે અને માન્ય માજી પ્રમુખ સાહેબ છે. પ્રમુખ સાહેબ, આ મેળામાં આપ આવ્યા છો, પધાર્યા છો, તો અહીંયા આપણને કેવું લાગી રહ્યું છે? કેવો આનંદ માણી રહ્યા છો? આજે સજોય અંબલિયાર ફળિયાનો જાતરનો મેળો છે. વર્ષોથી અમારા બાપ દાદા આદિવાસી પ્રજા પોતાના 12 મહિનેની સ્થાપના કરશે. પછી વર્ષો જાય, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ. બાબા દેવને નવેસરથી ફરી એના નવા મંડળ થાય છે. બાબા હાદરજો કુંવર હોય છે, રોહાળી સાવંત હોય છે, બાબા વગાજા કુંવર, ગોરી માતાઓ, મહાકાળી માતાઓ, સાવંતવાળી બધા માતાજીઓની સ્થાપના કરીને આખા રંગે સંગે આખા 1 મહિના સુધી કે 15 દિવસ સુધી કોઈ રાખે, 15 દિવસ કોઈ 1/2 મહિનો કોરા રહેવામાં આવે છે. કોરા એટલે કોઈ ઘરે જવાનું નહીં, અહીંયા રાંધવાનું, અહીંયા ખાવાનું. સીધું ઘરેથી સીધું આવે, આખા ગામના ઘરે ચૂલે સાસવેથી બધાનું સીધું આવે, અહીં રાંધીને ખાવાનું હોય. અને એ પ્રમાણે કોરા એટલે કે બિલકુલ ઘરે નહીં જવાનું, કોઈને અડવાનું નહીં, કોઈને બોલવાનું નહીં. આવા